તમારું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ પુસ્તક પરિચયમાં। શું તમે જાણો છો કે તમારી અંદર એક એવી દિવ્ય શક્તિ છુપાયેલી છે, એક એવી ફ્રીક્વન્સી છે જેને આપણા પૂર્વજો અને ઋષિમુનિઓ જાણતા હતા? તે તેનો ઉપયોગ કરીને પોતાના જીવનને પોતાની ઈચ્છા મુજબ ચલાવતા હતા। આ એક ફોરબિડન એન્સેસ્ટર ફ્રીક્વન્સી છે, એક એવી તરંગ જેને જો તમે એક્ટિવેટ કરી લીધી તો તમારા જીવનમાં ચમત્કાર થવા લાગશે। હવે જે વિચારશો તે સાચું થવા લાગશે। તેને હમણાં જ આ જ પળે અનુભવવાની કોશિશ કરો। જ્યારે તમે કોઈ એવી વસ્તુ વિશે વિચારો છો જેને તમે ખૂબ જ ઈચ્છો છો, જેમ કે તમારા પરિવારની ખુશી કે તમારી સફળતા, તો તમારા શરીરમાં એક અલગ જ ઊર્જા, એક પોઝિટિવ ખેંચાણ અનુભવાય છે। અને ત્યારે જ જ્યારે તમે કોઈ ડર કે ચિંતા વિશે વિચારો છો તો તમારું શરીર સંકોચાવા લાગે છે, એક ભારેપણું, એક નેગેટિવિટી અનુભવાય છે। જો તમે આ ફરકને હમણાં અનુભવ્યો છે તો નીચે કોમેન્ટ કરો, આઈ ફીલ ઇટ। આ માત્ર એક કોમેન્ટ નથી, આ તે વાતનો પુરાવો છે કે તમે આ દિવ્ય શક્તિને અનુભવવા માટે તૈયાર છો। જ્યારે તમે આ ફોરબિડન એન્સેસ્ટર ફ્રીક્વન્સીને એક્ટિવેટ કરવાનું શીખી જાઓ છો તો આ દુનિયા, આ રિયાલિટી તમારી સામે ઝૂકવા લાગે છે, તમારો વિરોધ કરવાનો બંધ કરી દે છે। માત્ર 3 થી 7 દિવસની અંદર તમે જોશો કે તમારી ઈચ્છાઓ, તમારા ઈરાદા વગર કોઈ મહેનત કે સ્ટ્રગલના સાચા થવા લાગશે। આ કોઈ જાદુ નથી, આ ખાસ વાઇબ્રેશનલ કોડ છે, આ ખાસ તરંગ છે જે તમારા અહંકાર, તમારા ઈગોને શાંત કરી દે છે અને તમને તમારી અસલી જગ્યા પર પાછા લાવે છે। તમે માત્ર પરિસ્થિતિઓ પર રિએક્ટ કરનાર પાત્ર નથી, તમે તમારી દુનિયાના રચયિતા છો, એક કોન્શિયસ ક્રિએટર છો। ઠીક તેમજ જેમ આપણા આરાધ્ય દેવ ભગવાન શિવ ધ્યાનમાં બેસીને પોતાની ઈચ્છા માત્રથી સૃષ્ટિની રચના અને વિલય કરી શકે છે, તમારી અંદર પણ તે જ શક્તિ છે, બસ તે સૂતેલી છે। આજે તમારું જીવન બહારી વસ્તુઓનું ગુલામ છે કારણ કે તમે તે અવસ્થા સાથે સંપર્ક ગુમાવી દીધો છે જ્યાં બહારી વસ્તુઓ તમારી ગુલામ બને છે। દરેક વખતે જ્યારે તમે કંઈક બનાવવાને બદલે માત્ર રિએક્ટ કરો છો, દરેક વખતે જ્યારે તમે પ્રવાહમાં વહેવાને બદલે જબરદસ્તી કરો છો, તો તમે તે ઉલટા સિસ્ટમને વધુ મજબૂત કરો છો જે તમને વારંવાર એક જ પ્રકારના દુઃખો અને પરેશાનીઓના પેટર્નમાં ફસાવી રાખે છે। જે જ્ઞાન હું તમને કહેવાનો છું તે એક એવા સચોટ મિકેનિઝમ પર કામ કરે છે જે તમારી ઈચ્છા અને તેના સાચા થવાની વચ્ચેની ખોટી દિવાલને તોડી નાખે છે। તમે તે ફ્રીક્વન્સીને એક્સેસ કરવાનું શીખશો જેમાં આપણા પૂર્વજો નિપુણ હતા, જેની મદદથી તેઓ જીવનને અંદરથી કમાન્ડ કરતા હતા, તેને પોતાની મરજી મુજબ ચલાવતા હતા। તેઓ કોઈ વસ્તુ સાથે લડતા નહોતા, પરંતુ અસ્તિત્વ સાથે, આ બ્રહ્માંડ સાથે મળીને કામ કરતા હતા। આ મેકેનિઝમ, જેને કેટલીક પશ્ચિમી પરંપરાઓમાં ગુપ્ત રાખવામાં આવ્યું, અસલમાં આપણા પ્રાચીન ગ્રંથો અને યોગ વિજ્ઞાનનું ગહન જ્ઞાન છે। આપણા ઋષિમુનિઓ જાણતા હતા કે યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે કે જે આપણી અંદર છે તે જ આ પૂરા બ્રહ્માંડમાં છે। તમારું શરીર માત્ર બહારી દુનિયાથી માહિતી લેનારો એક રિસીવર નથી, પરંતુ એક શક્તિશાળી ટ્રાન્સમીટર છે જે સતત વાઇબ્રેશનલ કમાન્ડ્સ એટલે કે ઊર્જાના સંકેતો મોકલતું રહે છે અને તમારી આસપાસની દુનિયાને, તમારા હાલાતોને તે મુજબ બદલતું રહે છે। તમારા શરીરની દરેક કોશિકા એક નાના બાયોલોજિકલ સ્પીકર જેવી છે જે એક ખાસ ફ્રીક્વન્સી છોડે છે અને આ ફ્રીક્વન્સી ક્વોન્ટમ ફિલ્ડમાંથી પસાર થઈને તમારા માટે તેવા જ અનુભવો પાછા લઈને આવે છે। વિજ્ઞાનની પોલીવેગલ થિયરી પણ એ જ કહે છે કે આપણી એક મુખ્ય નસ, જેને વેગસ નર્વ કહે છે, એક 2-વે એન્ટેના જેવું કામ કહે છે। તે વાતાવરણથી માહિતી લે પણ અને સાથે સાથે તમારા શરીરની કેમિસ્ટ્રી અને તમારા પર્સનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એટલે કે તમારી ઓરાને બદલનારા સિગ્નલ પણ મોકલે છે। જ્યારે તમે સુરક્ષા અને ખુશીની અવસ્થામાં હો છો તો તમારું શરીર એવી ફ્રીક્વન્સી ઉત્પન્ન કરે છે જે સારી સંભાવનાઓ સાથે મેળ ખાય છે, અને જ્યારે તમે ડર અને તણાવની અવસ્થામાં હો છો તો તમે એવી ફ્રીક્વન્સી છોડો છો જે તમારા જીવનમાં વધુ રૂકાવટો અને મુશ્કેલીઓને ખેંચી લાવે છે। વિજ્ઞાને એ પણ સાબિત કર્યું છે કે તમારું હૃદય દરેક ધડકન સાથે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ બનાવે છે જે તમારા શરીરથી અનેક ફૂટ દૂર સુધી ફેલાયેલું હોય છે। આ તરંગો તમારી અંદરની અવસ્થાનું સિગ્નેચર લઈને ચાલે છે અને સતત આ બ્રહ્માંડને કહેતી રહે છે કે તમારા માટે કેવા પ્રકારની રિયાલિટીને જન્મ આપવો છે। આ કોઈ પ્રતિકાત્મક કે રૂપકાત્મક વાત નથી, આ વાસ્તવિકતા છે જેને માપી શકાય છે। તમારી દુનિયા તમને કેવી રીતે પ્રતિસાદ આપશે તે સંપૂર્ણપણે આના પર આધારિત છે। આ વાતનું પહેલું સંકેત કે તમે પોતાની શક્તિનો ઉપયોગ કરવાને બદલે માત્ર રિએક્ટ કરી રહ્યા છો। તમારા પેટના ઉપરના ભાગ, સોલર પ્લેક્સસમાં એક ખેંચાણ થાય છે, એક હળવો તણાવ જે ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે કોઈ બહારી વસ્તુ તમારી અંદરની શાંતિને ભંગ કરે છે। પરંતુ જ્યારે તમે આ ફોરબિડન ફ્રીક્વન્સીને એક્સેસ કરો છો તો તે ભાગ શાંત અને ખુલ્લો રહે છે,
બહારના હાલાત કેવા પણ હોય, આ ફરક માપી શકાય છે. રિએક્ટિવિટીમાં તમારા હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે અને શ્વાસ ટૂંકા અને છાતી સુધી જ મર્યાદિત રહે છે. જ્યારે કોન્શિયસ ક્રિએશનમાં, એટલે કે જ્યારે તમે રચયિતાની ભૂમિકામાં હો છો, તો તમારા હૃદયમાં એક કોહેરન્સ, એક લય આવી જાય છે અને તમારા શ્વાસ ઊંડા થઈને પેટ સુધી જવા લાગે છે. હમણાં જ આ વખતે ધ્યાન આપો કે તમારો શ્વાસ ક્યાં ચાલી રહ્યો છે. આનાથી ખબર પડશે કે હા, તમે આ સમયે કયા મૂડમાં જીવી રહ્યા છો. આ ગુલામીની સાંકળ તોડવાની શરૂઆત એક ખાસ પ્રોટોકોલથી થાય છે, જે તમારા નર્વસ સિસ્ટમમાં સુરક્ષાની ગહેન લાગણીને પાછી લાવે છે. પોતાનો એક હાથ પોતાની છાતી પર અને બીજો પેટ પર રાખો. હવે આ રીતે શ્વાસ લો કે માત્ર નીચેનો હાથ, એટલે કે પેટવાળો હાથ જ હલે. આ અભ્યાસ સીધો તમારી વેગસ નામને એક્ટિવેટ કરે છે અને તમારા આદિમ મગજને એ સંકેત મોકલે છે કે કોઈ ખતરો હાજર નથી. આ રીતે 7 વખત પૂરા શ્વાસ લો અને દર વખતે શ્વાસ છોડતી વખતે તેને શ્વાસ લેવાથી થોડો લાંબો રાખો. આ માત્ર રિલેક્સેશન નથી, આ એક ન્યુરોલોજિકલ રીપ્રોગ્રામિંગ છે, જે તમારી અંદરના તે સર્વાઇવલ સર્કિટ્સને શાંત કરી દે છે, જે તમને હંમેશા એક ડરેલા રિએક્ટિવ મોડમાં રાખે છે. આ અભ્યાસ દરમિયાન તમારું ધ્યાન સંપૂર્ણપણે પેટની હલનચલન પર હોવું જોઈએ. તે વિચારો કે ચિંતાઓ પર નહીં, જે તમારું ધ્યાન ભટકાવવાની કોશિશ કરશે. દર વખતે જ્યારે તમે પોતાનું ધ્યાન પાછું પોતાના શ્વાસ પર લાવશો, તમે પોતાની ચેતનાના ન્યુરલ સર્કિટ્સને મજબૂત કરશો અને રિએક્ટિવિટીના ઓટોમેટિક પેટર્નને નબળા પાડશો. આ મેડિટેશન નથી, આ એક નવા ઓપરેટિંગ સિસ્ટમનું એક્ટિવ ઇન્સ્ટોલેશન છે, જ્યાં તમે પોતાની અંદરની અવસ્થાને પોતે પસંદ કરો છો. બહારના હાલાત કંઈ પણ હોય, આ પ્રક્રિયાની અસલી શક્તિ ત્યારે સામે આવે છે જ્યારે તમને અહેસાસ થાય છે કે તમે આ અવસ્થાને ક્યારેય ક્યાંય પણ એક્સેસ કરી શકો છો. અહીં સુધી કે સૌથી મોટી મુશ્કેલી કે ઉથલપુથલની વચ્ચે પણ પેટમાં લીધેલો માત્ર એક ઊંડો શ્વાસ તમને રચયિતાની ખુરશી પર પાછો બેસાડવા માટે પૂરતો છે. તમે હાલાતોના શિકાર બનવાનું બંધ કરી દો છો અને પોતાના અનુભવના નિર્માતા બની જાઓ છો. જ્યારે પેટથી શ્વાસ લેવું સ્થિર થઈ જાય, તો બીજો પ્રોટોકોલ છે શરીરના ઊર્જા પોર્ટલ્સ, એટલે કે આપણા ગુપ્ત ઊર્જા કેન્દ્રો પર કોન્શિયસ ટચની મદદથી આ ફ્રીક્વન્સીને શરીરમાં સ્થાપિત કરવી. પોતાના જમણા હાથની હથેળીને પોતાની છાતીની બરાબર વચ્ચે સ્તરનમ હાડકા પર રાખો. હલકો પણ સ્થિર દબાવ લગાવો. આ રીતે શ્વાસ લેતા રહો કે તમારી છાતીમાં હળવો દબાવ રહે. દબાવ એટલો તેજ ન થવો જોઈએ કે શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી થાય. આરામથી શ્વાસ લેતા રહો. હવે પોતાના બીજા હાથની હથેળીને પોતાના પેટ પર નાભીને ઉપર રાખો. આ હાથથી પણ એટલો જ દબાવ લગાવો જેટલો તમે પહેલા હાથ પર લગાવ્યો હતો. આ દબાવ એક હળવી મસાજ જેવો છે. હવે આ જ પહેલા હાથનો ઉપયોગ કરો અને આ રીતે શ્વાસ લો કે પેટ ઉપર નીચે થાય. પોતાની અંદર જુઓ કે હવે આ બંને હાથોથી શરીરમાં ફ્રીક્વન્સી કેવી રીતે ટ્રાન્સમિટ થઈ રહી છે. આ દબાવ દરેક વિચાર અને વિચારની અંદરથી જઈને તમારા નર્વસ સિસ્ટમમાં તૈનાત થઈ રહ્યો છે. આ તમારા હાર્ટ સેન્ટર એટલે અનાહત ચક્રને એક્ટિવેટ કરે છે અને આ નવી ફ્રીક્વન્સી માટે એક ફિઝિકલ રેફરન્સ પોઈન્ટ બનાવે છે. અહીં 3 ઊંડા શ્વાસ લો અને પોતાની હથેળીની ગરમીને પોતાની છાતીની અંદર અનુભવો. આ સ્પર્શ માત્ર પ્રતિકાત્મક નથી, આ સીધો તમારા પ્રેશર રિસેપ્ટર્સને ઉત્તેજિત કરે છે, જે તમારા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સુરક્ષાનો સંદેશ મોકલે છે. હવે પોતાનો હાથ પોતાની ખોપરીના નીચેના ભાગમાં લઈ જાઓ, જ્યાં તે તમારી ગરદનની હાડકા સાથે મળે છે. અહીં હળવો ઉપર તરફનો દબાવ લગાવો. આ તે જંકશન પર જમા થયેલા તણાવને રિલીઝ કરે છે, જ્યાં આપણું મગજ અને સ્પાઇનલ કોર્ડ મળે છે. ઘણી વખત આપણી બેચેની અને હંમેશા સાવધાન રહેવાની આદતનો તણાવ અહીં જમા થાય છે, જે આપણને રિએક્ટિવ સ્ટેટમાં રાખે છે. આ દબાવને જાળવી રાખતા પોતાના શ્વાસની ગુણવત્તામાં કે પોતાની આંખોની આસપાસના સ્પેસમાં કોઈ પણ ફેરફારને નોંધો. આ સંકેત છે કે તમારા અલર્ટ સર્કિટ હવે શાંત થઈ રહ્યા છે. ત્રીજું પોર્ટલ તમારા પેટ અને ડાયફ્રામના જંકશન પર સ્થિત છે. છાતીની હાડકીથી લગભગ 4 આંગળી નીચે આ બિંદુ પર ધીમેથી દબાવ લગાવો અને ઊંડો શ્વાસ લો. દરેક શ્વાસ છોડતી વખતે આ વિસ્તારને નરમ થવા દો. આ તે જગ્યા છે જ્યાં વસ્તુઓને જબરજસ્તી કરાવવાની કોશિશનો તણાવ જમા થાય છે. પરિણામોને જબરજસ્તી મેળવવાની ઈચ્છા તેને સ્વાભાવિક રીતે પ્રગટ થવા દેવાને બદલે. જ્યારે આ પોર્ટલ ખુલે છે તો તમે એક અંદરૂની વિસ્તાર અનુભવો છો, જે ઉતાવળને ખતમ કરે છે અને તમારી અંદર રચનાત્મક ધૈર્યને પાછું લાવે છે.
આ પોર્ટલ્સની મદદથી તમારું દિવ્ય અંતર્જ્ઞાન એટલે ઇન્ટ્યુશન અને તમારા ડરેલા મનના આવેગ એટલે રિએક્ટિવ ઇમ્પલ્સ વચ્ચેનો તફાવત સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય છે. સાચું ઇન્ટ્યુશન ત્રણેય બિંદુઓ પર એકસાથે એક કોમળ વિસ્તાર ઉત્પન્ન કરે છે. ખુલ્લી છાતી, ખોપરીના આધારે રિલેક્સેશન અને એક શાંત પેટ. જ્યારે રિએક્ટિવ આવેગ તુરંત સંકોચન એટલે સંકોચન ઉત્પન્ન કરે છે. બંધ છાતી, ગરદનની પાછળ તણાવ અને એક કસાયેલું પેટ. આ તમારું શારીરિક કોમ્પાસ છે જે તમને કહેશે કે તમે ક્યારે પોતાની શક્તિથી નિર્માણ કરી રહ્યા છો અને ક્યારે ડરથી માત્ર રિએક્ટ કરી રહ્યા છો. આ એન્સિસ્ટલ ફ્રીક્વન્સીમાં સાચી મહારત ત્યારે જ શરૂ થાય છે જ્યારે તમે તેને મુશ્કેલ હાલાતો અને સામાજિક દબાણોની વચ્ચે જાળવી રાખવાનું શીખી જાઓ છો, જે તમને સતત પાછા રિએક્ટિવ મોડમાં ખેંચવાની કોશિશ કરે છે. પહેલું કવચ છે કોન્શિયસ સિલેક્ટિવિટી એટલે જાગૃત પસંદગી. તમારી અંદર આવતી દરેક માહિતીને આ 3 પોર્ટલ્સના ફિલ્ટર્સમાંથી પસાર થવું પડશે. કોઈપણ કન્ટેન્ટ, સમાચાર, વાતચીત કે સોશિયલ મીડિયા જોતા પહેલા પોતાની છાતી, ગરદનની પાછળ અને પેટના પોર્ટલ્સને ચેક કરો. જો તે સંકોચાય તો તે માહિતી તમારી રચનાત્મક અવસ્થા માટે ઝેરી છે. જો તે વિસ્તરે છે કે ન્યુટ્રલ રહે છે તો તેને તમારી ફ્રીક્વન્સી સાથે સમાધાન કર્યા વિના અપનાવી શકાય છે. ઉણપ કે સ્કેર્સિટીની લાગણી સામે કવચ એક સરળ પ્રોટોકોલની મદદથી કામ કરે છે. જ્યારે પણ તમે એવા વિચારો અનુભવો જેમ કે મારી પાસે પૂરતું નથી કે મારે ઉતાવળ કરવી પડશે, તો રોકાઓ અને 3 ઊંડા પેટના શ્વાસ લો અને મનમાં ચૂપચાપ દોહરાવો, મારા માટે જે સાચે મારા માટે બન્યું છે તેના માટે પૂરતો સમય અને પૂરતા સંસાધનો હાજર છે. આ પોતાને દિલાસો આપવાનું નથી, આ ન્યુરલ રીપ્રોગ્રામિંગ છે જે બનાવટી ઉતાવળના સર્કિટ્સને તોડે છે અને બ્રહ્માંડની ટાઈમિંગમાં તમારા વિશ્વાસને પુનઃસ્થાપિત કરે છે. ઉણપની લાગણી હંમેશા એક સંકેત છે કે તમે પોતાની એન્સિસ્ટલ ફ્રીક્વન્સીમાંથી બહાર નીકળીને સર્વાઇવલ મોડમાં પાછા આવી ગયા છો. જ્યારે તમે સાચા માર્ગ પર હો છો તો તેના સંકેત એટલા સ્પષ્ટ હોય છે કે તમે તેને અવગણી શકતા નથી. સૌથી પહેલું સિંક્રોનિસિટીઝ એટલે અર્થપૂર્ણ સંયોગો નાટકીય રીતે વધી જાય છે. અણધાર્ય વાતચીતો, અચાનક કોઈની સાથે મુલાકાત અને ઠીક તે જ સમયે માહિતીનું મળવું જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હોય. બીજું, તમારી મહેનત ઓછી થઈ છે જ્યારે પરિણામો વધી જાય છે. તમને રોજિંદા કામોમાં ઓછો પ્રતિરોધ અનુભવાય છે અને એક કુદરતી પ્રવાહ, એક સહજતા અનુભવાય છે. ત્રીજું, તમારી ઉર્જાનો તમારી આજુબાજુના લોકો પર સકારાત્મક અસર થાય છે. તેઓ તમારી હાજરીમાં શાંત અનુભવે છે, તમે કંઈ ખાસ કર્યા વિના. જ્યારે આ સંકેતો સતત દેખાવા લાગે તો સમજી લો કે આ નવી ન્યુરન કોન્ફિગ્યુરેશન તમારું ડિફોલ્ટ ઓપરેટિંગ સિસ્ટમ બની ગઈ છે. હવે તમને આ અવસ્થાને જાળવી રાખવા માટે મહેનત કરવાની જરૂર નથી. તે પોતે જ ચાલુ રહે છે કારણ કે તમારા મગજના સર્કિટ સાચે જ બદલાઈ ગયા છે. હવે તમે તે વ્યક્તિ નથી જે ક્યારેક પોતાની શક્તિને અનુભવે છે, પણ તમે તે છો જે પોતાની શક્તિમાં જીવે છે અને એવી વાસ્તવિકતાઓને આકર્ષિત કરે છે જે આ ઊંચી ફ્રીક્વન્સી સાથે મેળ ખાય છે. 50 વર્ષની મીરા પોતાનો નાનો બિઝનેસ એવી રીતે ચલાવતી હતી જાણે તે સતત આગ ઉલફતી હોય. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધી તેના પેટમાં એક તણાવ રહેતો હતો. દરેક ક્લાયન્ટ એક જંગ જેવું લાગતું હતું. પ્રત્યેક પ્રપોઝલ રિજેક્શન સામે એક યુદ્ધ હતું. જ્યારે તેના એક ગુરુએ તેને આ ફોર્બિડન ફ્રીક્વન્સી વિશે કહ્યું તો તેની પહેલી પ્રતિક્રિયા હતી અવિશ્વાસ. શ્વાસ લેવા અને શરીરને સ્પર્શવા જેવી સરળ વસ્તુઓ તેની જટિલ સમસ્યાઓ માટે ખૂબ સામાન્ય લાગતી હતી. પરંતુ જ્યારે તેણે પહેલી વખત આ 3 પોર્ટલ્સના ક્રમ દ્વારા આ ફ્રીક્વન્સીને એક્સેસ કરી, હથેળી છાતી પર, ગરદનના આધારે દબાવ અને ડાયાફ્રામ જંકશન પર સ્પર્શ, મીરાએ કંઈક એવો અનુભવ્યો જેને તે સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી. વગર કોઈ બહારી કારણે એક ખુલ્લી શાંત છાતી, પેટથી શ્વાસ લેવા સાથે ચક્રો દરમિયાન વર્ષોથી પહેલી વખત તેણે વ્યૂહરચનાઓ વિશે વિચારવાનું બંધ કરી દીધું. તે અજાણી અવસ્થામાં તેણે બેચેનીમાં ક્લાયન્ટ્સને ફોન કરવાને બદલે રાહ જોઈ. ચિંતામાં પ્રપોઝલને વારંવાર લખવાને બદલે તેણે તે વર્ઝન મોકલ્યું જે આ નવી આંતરિક અવસ્થામાંથી સહજ રીતે નીકળ્યું હતું. માત્ર 6 અઠવાડિયામાં મીરાનું રેવન્યુ 3 ગણું થઈ ગયું. જ્યારે તે પહેલા કરતાં અડધું કલાક કામ કરતી હતી, જે મીટિંગ્સમાં પહેલા ખૂબ મનાવવું પડતું હતું, તે હવે સ્વાભાવિક રીતે સમજૂતીઓમાં બદલાઈ ગઈ. જ્યારે પણ ઉણપના વિચારો આવે, તે શિલ્ડિંગ પ્રોટોકોલનો ઉપયોગ કરે. 3 ઊંડા શ્વાસ લેતા દોહરાવે, મારા માટે જે સાચે મારા માટે બન્યું છે તે માટે પૂરતા સંસાધનો હાજર છે, અને પરિણામને જબરજસ્તી મેળવવાની ઈચ્છા શાંતિ થઈ જાય. મીરાએ જાણ્યું કે આ ફ્રીક્વન્સી કોઈ થિયોરી નથી, પરંતુ એક ઓપરેટિંગ મિકેનિઝમ છે જે રિયાલિટીને એવી રીતે પ્રતિસાદ આપવડાવે છે જાણે તે કોઈ સાચા આદેશને ઓળખી રહી હોય. જે ફેરફાર મીરાના અનુભવમાં આવ્યો તેને હવે તમારા પોતાના શરીરમાં સીલ કરવાની જરૂર છે જેથી તે સ્થાયી થઈ જાય. તેનું પહેલું શારીરિક સંકેત છે તમારા શ્વાસનો સ્વાભાવિક રીતે પેટમાં ઉતરવો, વગર કોઈ સચેત પ્રયત્નના. જ્યારે આવું થવા લાગે તો સમજો કે નવી અવસ્થા સ્થાપિત થઈ રહી છે.
કોઈ પણ સમયે આ સેટિંગ પર પાછા ફરવાનો સંકેત ખૂબ સરળ છે. પોતાની છાતીના કેન્દ્રને 3 આંગળીઓથી હળવેથી સ્પર્શ કરો અને 2 ઊંડા શ્વાસ લો જે તમારા પેટમાં ઉતરે. આ 30 સેકન્ડનો સ્પર્શ તુરંત તમારી ચેતનાના ન્યુરલ સર્કિટને ફરી સક્રિય કરે છે અને રિએક્ટિવ પેટર્નને આપમેળે શાંત કરી દે છે. જ્યારે પણ તમે નોંધો કે તમે પાછા રિએક્ટિવ મોડમાં ગયા છો, તો આ ક્રમનો ઉપયોગ કરો. મનમાં કહો, હું મારી અવસ્થા પોતે પસંદ કરું છું. તે પછી એક ઊંડો શ્વાસ પેટમાં લો અને પોતાની મુદ્રાને સીધી કરો અને ખભાઓને આરામ આપો. આ વાક્યાંશ, શ્વાસ અને આસનનું સંયોજન તમારા નર્વસ સિસ્ટમ માટે એક સીધો આદેશ છે જે તમને તુરંત એક કોન્શિયસ ક્રિએટરની સ્થિતિમાં પાછા લઈ આવે છે. જેમ કે આપણા વેદોમાં કહેવાયું છે, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્માંડ છું. તમે આ બ્રહ્માંડથી અલગ નથી જે તેની બહારથી અસર કરવાની કોશિશ કરે છે. તમે પોતે જ બ્રહ્માંડ છો જે આ માનવ સ્વરૂપ દ્વારા પોતાને જાણે છે અને પુનર્ગઠિત કરે છે. હવે તમારા ખભા પર જે જવાબદારી છે તે વિશાળ અને મુક્તિદાયક બંને છે. તમે જાણી લીધું છે કે જ્યારે તમે આ અનુભવો છો કે તમે એક જ સમયે જોનાર, દેખાતું અને જોવાની પ્રક્રિયા છો, તો પીડિત થવું અશક્ય છે. જ્યારે તમે આ એન્સેસ્ટ્રલ ફ્રીક્વન્સીથી કામ કરવાનું પસંદ કરો છો, તો તમે માત્ર પોતાનું વ્યક્તિગત જીવન જ નથી બદલતા. તમે આ દુનિયાને બતાવો છો કે માનવ બનવાનો બીજો રસ્તો છે. એક એવો રસ્તો જ્યાં ચેતના પદાર્થથી પહેલા આવે છે, જ્યાં આંતરિક અવસ્થા બહારના અનુભવને નિર્ધારિત કરે છે. જો આ જ્ઞાન તમારા હૃદયને સ્પર્શી ગયું છે, તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન્સ ચાલુ કરી દો. આનાથી અમને આ જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ મળે છે જે પોતાની અસલી રચનાત્મક શક્તિને અપનાવવા માટે તૈયાર છે. કોમેન્ટ્સમાં લખો, હું મારી એન્સેસ્ટ્રલ ફ્રીક્વન્સીને એક્ટિવેટ કરું છું, જેથી આ ઇરાદો આ બ્રહ્માંડમાં અંકિત થઈ જાય. અને હવે સૌથી મહત્વની વાત, આ વિડીયોને અહીંયા સુધી જોવા બદલ તમારો આભાર, પરંતુ તેને અહીંયા રોકશો નહીં. આ વિડીયોમાં કહેલ દરેક પગલું, દરેક શબ્દનું પોતાનું મહત્વ છે. જો તમે તેને સ્કીપ કરીને જોયું છે કે કોઈ ભાગને મિસ કરી દીધો છે, તો આ અધૂરી માહિતી તમારા માટે ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. આ ગંભીર વિજ્ઞાન છે અને અધૂરા જ્ઞાન સાથે તેનો અભ્યાસ કરવાથી નેગેટિવ અસરો થઈ શકે છે. તેથી હું તમને વિનંતી કરું છું કે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી વગર સ્કીપ કરે એકવાર ફરી જુઓ, જેથી દરેક વાત તમારી અંદર ગહેનતાથી ઉતરી જાય અને તમે તેનો પૂરો લાભ ઉઠાવી શકો. યાદ રાખો, તમારું ભવિષ્ય તમારા હાથમાં છે અને સાચી માહિતી જ તે ભવિષ્યની ચાવી છે.